ભરૂચ ખાતે દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી। વિશ્વ મેંગ્રોવ દિવસ ગુજરાતના ભરૂચ જિલ્લામાં મેંગ્રોવ સંરક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા છે। જ્યારે વિશ્વ મેંગ્રોવ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે। ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીની દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે। તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। ભરૂચ જિલ્લો ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા દાદર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે અને આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેંગ્રોવ પટ્ટાનો મહત્વનો હિસ્સો છે। કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેંગ્રોવનું વિસ્તરણ ઓછું હોઈ શકે છે, પણ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું વધુ છે। ભરૂચનું તટ વિસ્તાર વાવાઝોડા, ઊંચી મોજાઓ, તટાઈ, ધરાશય અને સમુદ્ર સપાટીમાં થયેલો વધારો જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે। મેંગ્રોવ વૃક્ષો કુદરતી જીવશ્રેણી તરીકે કાર્ય કરે છે। તે મોજાની ઉર્જાને શોષી લે છે, તટલાઈને સ્થિર કરે છે અને જમીનની ધૂપ થવાનું અટકાવે છે। આ રક્ષણ તટિયા વિસ્તારના સમુદાયો, ઢાંચાગત સુવિધા અને કૃષિ જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે। આ મહત્વને ધ્યાનમાં લઈને આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ભરૂચના તટીય વિસ્તારના મહત્વ અને પડકારો વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો। મારું નામ ડૉક્ટર ઝાઈ પવાર છે અને હું દીપક ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર છું। આજે વર્લ્ડ મેંગ્રોવ ડે છે અને આ નિમિત્તે અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેંગ્રોવ કોન્ઝર્વેશનમાં કામ કરે છે। દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિયાદરા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સની સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ 100 એકર્સનું મેંગ્રોવ રેસ્ટોરેશનનું કામ કરી રહ્યા છે અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં, અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહી છે તો એ બધા સાથે આવી અને આખું એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે એક કોન્સોર્શિયમ જેવું ક્રિએટ કરીએ, જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પ્લાનિંગ કરી રહ્યા છે। એટલે એ આગળ જતાં સાથે મળીને જો કામ કરીએ તો ઘણા લાર્જ સ્કેલ પર આપણે રેસ્ટોરેશનનું કામ કરી શકીશું। આનો એ જ હેતુ છે। કાર્યક્રમમાં વન વિભાગ, કૃષિ યુનિવર્સિટી, તટિયા સમુદાય, વિદ્યાર્થીઓ, કોર્પોરેટ્સ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા। દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલ કુમારે તેમના રજૂઆતમાં દેશ અને ગુજરાતના તટિયા વિસ્તારો તથા મેંગ્રોવ સંરક્ષણની હાલત અને પડકારો પર પ્રકાશ પાડ્યો। તેમણે ખાસ કરીને ભરૂચ જિલ્લાના મેંગ્રોવ પર પડતા સંકટો અંગે માહિતી આપી। ભરૂચ વન વિભાગ મેંગ્રોવ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી। સમુદાયના પ્રતિનિધિ તરીકે જયસંગ ઠાકુર અને કાળીદાસભાઈએ તટિયા વિસ્તારો માટે મેંગ્રોવની મહત્વની ચર્ચા કરી। તેમણે જણાવ્યું કે અગાઉ જ્યારે મેંગ્રોવ આવરણ ઓછું હતું ત્યારે સ્થાનિક માછીમારોને પકડ ઓછું મળતું હતું, પરંતુ જ્યારે વન વિભાગ અને હિતધારકો દ્વારા મેંગ્રોવ પુનઃસ્થાપન કરાયું, કાર્ય શરૂ થયું ત્યારથી તેમના ઉપાર્જનમાં નોંધપાત્ર સુધારો થયો છે। મારું નામ સંદીપ વરિયા છે। હું ડીસીએમ શ્રીરામ લિમિટેડ સાથે રહી CSR પ્રોગ્રામ્સને લીડ કરું છું। ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રોવ પ્લાન્ટેશનના કવરમાં। તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રોવ પ્લાન્ટેશન કરીએ, જેથી કરીને ગુજરાત પહેલું સ્થાન હાંસલ કરી શકે। જેમ આપણને ખબર જ છે કે મેંગ્રોવ દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ફળદ્રુપતા છે તે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે। આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઉમદા વાતાવરણ પૂરું પાડે છે। તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી ઇવન અત્યારનું ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી જે સમસ્યા છે કાર્બન સિક્વેન્સ્ટ્રેશન મેંગ્રોવ્સમાં સૌથી વધુ થાય છે। તો આ બધા લાભોને જોતા ડીસીએમ શ્રીરામ લિમિટેડ આ વર્ષે 400 હેક્ટરમાં મેંગ્રોવ પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રોવ પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે। ત્યારથી તેમના ઉપાર્જનમાં નોંધપાત્ર સુધારો થયો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડીડી પટેલ હાજર રહ્યા। અન્ય ખાસ અતિથિઓમાં નિર્મલસિંહ યાદવ, જનરલ મેનેજર કોર્પોરેટ અફેર્સ, દીપક ફિનોલિઝ લિમિટેડ, સંદીપ વરિયા, સિનિયર મેનેજર CSR ડીસીએમ શ્રીરામ લિમિટેડ, ડોક્ટર જય પવાર, નિર્દેશક દીપક ફાઉન્ડેશન,
જેસંગ ઠાકુર હરિત હોર્ટિકલ્ચર સર્વિસીસ સીસી વસાવા, આરએફઓ ભરૂચ ટેરિયોટિયલ ડિવિઝન અને શાર્દુલ આચાર્ય હેડ સ્કિલ અને લીવલીહુડ દીપક ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. ડોક્ટર જય પવારે ભરૂચના વિશાળ તટીય પરિક્ષેત્રમાં સંકલિત અને કેન્દ્રિત સંરક્ષણ પ્રયાસો માટે જિલ્લાપાલ કચેરી, વન વિભાગ, કોર્પોરેટ્સ અને એનજીઓ સહિતના વિવિધ હિતધારકોના સહયોગથી બનેલા કન્સોર્ટિયમની રચનાનું સૂચન કર્યું. ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.